જય માતાજી મિત્રો, આજે આપણે પાઘડી વાળવાની રીત એ હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે પાઘડી વાળવી. આખો વિડીયો જોઈજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો એ ખાસ વિનંતી આપ સૌને. જય માતાજી, જય મા રવેશી, જય મા મોગલ, જય મા સોનલ, જય માતાજી. પછી એને પહેલાં આમ પાછળથી લઈ જવાનો ને લાંબી પાઘડી હોય તો આ છેડાને સેજ વાળી દેવાનો અને છેડો વાળ્યા પછી એ અને અહીંયાથી અહીંયા પાછળ લઈ જવાનો છેડો અને ત્યાર પછી અને આ રીતનું લઈ લેવાનું ને પાછળ લઈ ગયા પછી આને પાછળ પેલી છેડો લઈ જાય ત્યારે એની ઉપર આટી મારવાની અને અહીંયાથી આમ લઈ લેવાનું. તો આની પહેલી આટી આ જગ્યાએ છે કાન પાસે, અહીંયા કાન પાસે મારી દેવાની આટી, કાનને અડી ને ત્યાર પછી આ છેડો હમણાં દરવી રાખે પાછળ ને આ પાછળની જે આટી આવે અહીંયાથી ચાલુ થાય. આ આટી પહેલી અહીંયાથી ચાલુ થાય, અહીંયા પાછળથી આ રીતનો આમ અંગૂઠો રાખી અને અંગૂઠા ઉપર આટી આવી જાય એટલે આટી આ વળી જાય. અને આ રીતનું સરખું કરતું જવાનું એટલે ત્યાર પછી બીજી આટી આની ઉપર આવે અને આ રીતનું લેતું જવાનું. આ આટી જે ઉપરની છે એ પાછળથી આ બાજુ આવી છે અને આ આટી છે એ આટી લાગતા લાગતા ઠેઠ અહીંયા વધી જાય છે. આ આટી અહીંયાથી આ સાઈડથી આવી છે ઉપરથી અને ત્યાર પછી આમનું માટી લાગતા લાગતા ઠેઠ અહીંયા આવશે. કોઈ પણ મિત્રને આ પાઘડી વાળતા શીખવું હોય તો આ વિડીયો પૂરો ધ્યાનથી જોવે, આખો વિડીયો. અને આ વિડીયો જોતાં જોતાં પણ 2-3 વાર તમે જોઈ લેશો વિડીયો એટલે તમને ઓટોમેટિક આ પાઘડી વાળવાની ટ્રીક છે એ ફાવી જાય. આ આટી અહીંયાથી જે લાગેલી છે આટી અહીંયાથી એ આટી આમ પાછળ ચાલી જાય આ રીતની. ઓલી આટી મારેલ છે એની ઉપર જ આટી આવતી જાય આ રીતની. પહેલી આટી છે એના ઉપરથી આટી આવી છે અને આ રીતનું લેતું જવાનું. અને અમુક પાઘડી એવી લીસી હોય અને જો વાળવામાં આટો વાળવામાં આ જો આટો જે મારેલો છે આ જો હરી જતો હોય તો એને આને અહીંયા પાણીની ષટકોર મારવાની, પાણીવાળો હાથ કરીને અહીં ફેરવતો જવાનું અંદરની સાઈડથી. અને ત્યાર પછી પાઘડી વાળશો તો પાઘડી બેસતી જશે. આ પાઘડી વાળવાની રીત છે. આ પાછળનો આટો અહીંથી જેમ જતો રહે અને વચ્ચે હાલે. હાથ આ રીતનું આમ ફેરવતો જવાનું એટલે પાઘડી છે બેસતી જાય કારણ કે આટો સરખો દબાતો જાય. અને આ આટો મોટી પાઘડી હોય લાંબી તો આ જગ્યા છે જો ઓછી રાખવાની, ન કે આ માપની હાલે આ રીતની. અને આની ઉપર આમાં હાથ ફેરવતો જવાનો એટલે આમાં ઘડ કોઈ પણ ના રહી શકે. ત્યાર પછી
ત્રણ ચાર આટા પાઘડી વધે એટલે અહીંયા પાછળ સેન્ટરમાં પાછળ આ જગ્યાએ 2-3 આટી વધારે મારી દેવાની, એટલે પાઘડી છે એ પાછળથી સારી કંઈક ઉપડતી દેખાય અને આ આટાને દબાતો જાય. રેડી? જોકે બહાર ગાવે બોલી બદલે એટલે અમુકને ભાષામાં કદાચ બોલીમાં ખ્યાલ ન પડતો હોય કે આટી દબાવવાની તે કઈ રીતનું દબાવવાની, તો તમે મને કોમેન્ટમાં પણ કહી શકો છો. કોમેન્ટમાં મને જાણ કરી શકો છો ભાઈ આ વસ્તુ આ રીતની થાય છે તો એની માટે શું કરવું. જરૂરથી બીજો વિડીયો બનાવીને આપની સમક્ષ રજૂ કરીશ. અને આ પાઘડી મારા ચારણ સમાજમાં વરરાજાને બાંધવામાં આવે ત્યારે આ રીતની પાઘડી બાંધે છે. ને આ પાઘડી બાંધવાનો અને પાઘડીનો વિડીયો બનાવવાનો મેન એક જ હેતુ છે કે આપણી જૂની પરંપરા છે એ મૂળ હસવાઈ રહે, જળવાઈ રહે, એમના માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ આટી પાછળની જે આ સાઈડ આટી પડી હતી અત્યારે એટલે પહોંચી ગઈ છે, એટલે એ આટી હરખી મારતી જવાની અને પાછળ પણ હાથ આ રીતમાં આમ ફેરવતો જવાનું, કારણ કે આ જે પાછળની આટીઓ પાઘડીમાં ઘડી ન રહે એટલા માટે. આ પાઘડી બસ આ રીતની જ આમનો માલી જાય. આ આટી આ રીતની જ રાખવાની, અહીંયા માપની જગ્યા રહેતી જાય અને આ રીતનો હાથ ફેરવતો જવાનો. આ રીતનો હાથ ફેરવતો જવાનો અને આ પાઘડી તૈયાર થઈ જશે. આટી પેલે આગળની આટી જે પડી હોય એની ઉપર હરખી બેસતી જાય. હવે આ બસ છેલ્લી 2 આટી રહી છે, એટલે આ આટીને અહીંયા ઉપર કંઈ આટી પાડવામાં આવતી નથી. આ છે જો ઉપરથી આખી ખેંચી જવાની છે. આ છેલ્લી 2 આટી આવે એને આ રીતની પાટલી હરખી કરતું જવાનું અને આટી મારતું જવાનું. ત્યાર પછી આ છેલ્લો આટો આ રીતનો આવી જશે. આ આટાને દબી લઈ લેવાનું છે. આપણી પાઘડી તૈયાર થઈ ગઈ છે. આપણી પાઘડી તૈયાર થઈ ને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આનું આ સોગું છે. જો વધારે સોગું હોય તો અહીંયા તમે થોડું ઘણું સેટિંગ કરી શકો છો. આ રીતનું આમાં
છોગું નાખી દેવાનું અને આ રીતના આમ બેહાડી ગયો છોગું અને જેટલું આ વધારે લાંબુ હોય તો એને બેહાડી દેવાનું છે. આપણે આમાં કમ્પ્લીટ થઈ ગયું આખું છોગું. આ આપણી પાઘડી વળી અને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો પાછળથી પણ પાઘડી વાળ્યા પછી આ પાઘડી આ રીતની બે બાજુથી ખેંચી લેવાની છે. આગળ અને સામે પાછળથી સેન્ટરમાં આ રીતના આમાં હાથ નાખી અને આ રીતને આમ ખેંચી લેવાની એટલે પાઘડી છૂટી જાય. અને આ ઉપરનું જે સફેદ દેખાય છે એમના માટે આ જે ઉપરના જે આ પહેલો આટો નાખેલો હોય એને થોડો ખેંચી લ્યો. આ છેલ્લો અહીંયા અંદરથી આટો ખેંચી લ્યો એટલે આ બધું કમ્પ્લીટ થઈ જાય છે. આ આપણી પાઘડી વળી અને તૈયાર થઈ ગઈ છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય મા રવેશી. અને પાઘડીમાં કોઈ પણ વાળવામાં આપને તકલીફ પડતી હોય તો તમે પાઘડી જ્યારે મને કોમેન્ટમાં જાણ કરી શકો છો કે ભાઈ આની આટી આ કઈ રીતે પાછળની આટી છે અહીંયા આવે એ આટી. મેન વસ્તુ કે વાળવાની શરૂઆત કરો એટલે એક આટી અહીંયા આવશે પાછળની પહેલી આટી અને બીજી અહીંયા કાન પાસેથી પહેલી આટી લ્યો એક એ આવશે અને એક અહીંયા ઉપરની આ આટી આવશે. એ આટી મારતા અહીંથી આ તમે પાછળ આમનું મારશો તો અહીંયા આવો એટલે 2-3 આટી વધારે મારી દેવાની પાછળથી પાઘડી સારી લાગે. એટલે એ આટી લાગતા ઠેઠ અહીંયા પહોંચશે અને આ આટીઓ મારતા ઠેઠ આ જગ્યાએ આવશે. આ આપણી પાઘડી તૈયાર થઈ ગઈ. જય માતાજી, જય મા રવેશી.